રાજકોટમાં સિટી બસે સર્જેલા અકસ્માતમાં મૃતકોના પરિવારને 50 લાખ રૂપિયા સહાય ચૂકવવાની માંગ, વળતરની રકમ કંપની તેમજ એજન્સી પાસેથી વસૂલવા અને ફોજદારી ગુનો દાખલ કરવા કરી માંગ. આરોપી ડ્રાઈવર સહિત તમામ સામે કાર્યવાહીની મનપા કમિશનરે આપી ખાતરી. પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો ખડકી દેવાતા રાહદારીઓની મુશ્કેલી. મુખ્ય બજારોમાં રાહદારીઓ અનેક વખત અકસ્માતનો બને છે ભોગ. મનપાએ ફૂટપાથ પરથી દબાણો દૂર કરવા અધિકારીઓને આપી સૂચના. આણંદના વોર્ડ નંબર 5 માં વીજળી બોર્ડની ઘોર બેદરકારી. બપોર અને રાત્રે વીજકાપથી લોકોને ભીષણ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. MGVCL કોઈ પણ જાણકારી આપ્યા વગર વીજકાપ કરતો હોવાથી લોકોમાં રોષ. અમદાવાદમાં વિવાદાસ્પદ બનેલો પલ્લવ ઓવરબ્રિજ આખરે શરૂ થશે. બ્રિજ પર 300 મેટ્રિક ટન લોડ સાથે સ્પાનના ટેસ્ટિંગની કામગીરી. 10 મોટા હેવી ટ્રક માટી સાથે લોડ કરીને ઉભા રખાયા. 3 દિવસ સુધી 300 મેટ્રિક ટનનું વજન મુકાશે. સુરત શહેરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં કોંગ્રેસ સામે કરી નારેબાજી. પોસ્ટરો સાથે ભાજપે નોંધાવ્યો વિરોધ. શહેર ભાજપ પ્રમુખની આગેવાનીમાં દર્શાવ્યો વિરોધ. સુરતની VNSGUની કામગીરી ફરી એક વખત વિવાદોમાં. 2 એપ્રિલથી પરીક્ષા કીમાં વિદ્યાદીપ કોલેજે 27 માર્ચે જ લઈ લીધી. પરીક્ષામાં પારદર્શિતા જાળવવા ફરીથી લેવાશે પરીક્ષા. કોલેજે કરેલી ભૂલ વિદ્યાર્થીઓએ ભોગવવી પડશે. BScના 6ઠ્ઠા સેમેસ્ટરના માઇક્રોબાયોલોજીના 700 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા. યુનિવર્સિટી કોલેજનું પરીક્ષા સેન્ટર રદ કરી 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. કીમની કોલેજના વિદ્યાર્થીઓ માટે કોસંબામાં સાયન્સ કોલેજના ફાળવ્યું સેન્ટર. સરકાર સાથે સમાધાન બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું. 1588 શિક્ષકોની ભરતીમાં ઉંમરનો બાદ અપાશે. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ આંદોલન સમેટી લેવાયું. CMએ અધિકારીઓની કમિટી બનાવવા આપી સૂચના. આસામના ગુવાહાટીમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. ધોધમાર વરસાદથી શહેરના કેટલાક વિસ્તારમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. તંત્રની કામગીરી પર ફરી ઉઠ્યા સવાલ. પાકિસ્તાનમાં 35 મિનિટમાં તોફાને તબાહી મચાવી. કરા, પૂર અને તોફાને ઇસ્લામાબાદને તબાહ કરી દીધું. કારની બારીઓ તૂટી ગઈ. સોલાર પેનલ નાશ પામી. વૃક્ષો ધરાશાયી થયા અને પૂરના કારણે ઘણા વિસ્તારોમાં તબાહી મચી ગઈ. ઇસ્લામાબાદમાં ટેનિસ બોલના કદના કરા 35 મિનિટ સુધી પડ્યા. સ્થાનિક તંત્રએ કહ્યું કરા ગોળીઓની જેમ વરસી રહ્યા હતા. ખૈબર પખ્તુનવામાં પૂરના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ. કેટલાક લોકોનું સ્થળાંતર કરાયું. લોકોમાં ભયનો માહોલ. અમદાવાદમાં બપોરે 12 વાગ્યા સુધીમાં શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાની સૂચના. ગરમી વધતા વાલીઓની રજૂઆતના પગલે શહેર DOના આદેશ. KG અને પ્રાથમિકના નાના બાળકો માટે સૂચના. શક્તિપીઠ અંબાજીમાં કાળઝાળ ગરમીના કારણે યાત્રાળુઓની સંખ્યા ઘટી. મંદિર પરિસર અને બજારો સુમસામ જોવા મળ્યા તો ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીના રસ સહિત ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક. યાર્ડમાં કેરીના 1100 બોક્સની આવક થઈ. સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક. હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોલાયા કેરીના બોક્સના ભાવ. સાબરકાંઠા જિલ્લામાં રોગચાળો વકર્યો. હિંમતનગરથી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય ઝાડા, ઉલટી, તાવ સહિતના કેસોમાં ઉછાળો. 15 દિવસમાં 17,000થી વધુ OPD નોંધાય. વધતી ગરમીને લઈને સિવિલમાં હીટસ્ટ્રોકનો વોર્ડ ઉભો કરાયો. વડોદરામાં પાણી મામલે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણને લઈ અપાયા તપાસના આદેશ. જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલનું નિવેદન. જે ઘટના બની એ ખૂબ ગંભીર. તપાસ માટે વિડીયો મંગાવાયા. સિનિયર અધિકારી સમગ્ર મામલાની કરશે તપાસ. રાજકોટના તોરણીયા ગામમાં રાહતના રૂપિયા માટે ગ્રામજનોમાં ધરણા. તાલુકા પંચાયત કચેરીના મેદાનમાં ધરણા. મનરેગા હેઠળ કરાયેલી રાહતની કામગીરીનું વેતન ન ચૂકવાતા લોકો ધરણા પર બેઠા. અધિકારીઓ પૈસા માંગતા હોવાનો સરપંચનો આરોપ. ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી દર્દીઓને ભારે હાલાકી. ધોરાજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી 66 જગ્યાઓનું છે રોટેશન. નિષ્ણાત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર. સુરતના કતારગામમાં HVK ડાયમંડના રત્નકલાકારોની હડતાળ યથાવત. રત્નકલાકારોએ ભાવ વધારાની માંગ સાથે કામથી અડગા રહી હડતાળ પર ઉતર્યા. HVK ડાયમંડના માલિકે ભાવ વધારા બાહેંધરી આપી છતાં વધારો ન કરાતા વિરોધ નોંધાવ્યો. ચોમાસાને લઈને ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન. આ વર્ષે સરેરાશ કરતા 105% જેટલો પડી શકે છે વરસાદ. અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા ન હોવાથી સામાન્યથી વધુ વરસાદની આગાહી કરાઈ. વાવણી લાયક વરસાદની સંભવિત તારીખ જાહેર. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું અનુમાન. ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે. 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે. જૂનના અંત કે જુલાઈની શરૂઆતમાં થઈ શકે વાવણી.
ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે. 18 થી 20 તારીખ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે 21 તારીખથી ફરી તાપમાનમાં થશે વધારો.